હાલ ખબરોમાં આગળ વધી અરવલ્લીની વાત કરવામાં આવે તો જિલ્લાના મોડાસા તાલુકાની પહાડપુર સેવા મંડળીમાં કથિત ગેરરીતિઓને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ખેડૂતો દ્વારા મંડળીના સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમના નામે ખોટી રીતે ધિરાણ મેળવી નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે અલગ અલગ ખેડૂતોના નામે 20 લાખ રૂપિયાથી વધુની ઉચાપત કરવામાં આવે છે। આક્ષેપોને લઈને ખેડૂતો ગામમાં સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી અને પહાડપુર સેવા મંડળીના શટર બંધ કરાવી વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોનો વધુમાં આક્ષેપ છે કે ચાલુ કમિટીની જાણ બહાર ખોટી કમિટીની રચના કરી વિવિધ ગેરરીતિઓ આચરવામાં આવી છે। સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ખેડૂતો દ્વારા મોડાસા ટાઉન પોલીસ મથક તેમજ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં લેખિત અરજી કરવામાં આવી હતી। હાલ ખેડૂતોના આક્ષેપોને લઈને વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે।